રાધનપુર તાલુકાના ચેલવાડા ગામે ચેલવાડા ગામના ખેડૂતોની વેદના સામે આવી છે। ભારે વરસાદ અને બનાસકાંઠા જિલ્લામાં પાણી ચેલવાડા ગામના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને તમામ પાક નિષ્ફળ, 100% નુકસાન થયું છે। પશુધનમાં પણ નુકસાન, મકાનોને નુકસાન તેમજ સરકાર સમક્ષ ચેલવાડા ગામના લોકોને, ખેડૂતો અને ખેત મજૂરોને અને પશુ માલિકોને મદદ કરી સહાય આપવાની માંગ કરી છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વરસેલા વરસાદે ખેડૂતોનો પાક વિનાશ કર્યો છે। રાધનપુરના ચેલવાડા ગામમાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ચેલવાડા ગામમાં ખેડૂતે કરેલા પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ ગયો છે। વરસાદ રોકાયા અને 7 દિવસ વીતવા છતાં ખેતરોમાં નહીં ઓસર્યા હતા વરસાદી પાણી। ખેડૂતોના તૈયાર થયેલા પાક મગ, અડદ, તલ, એરંડા, બાજરી, જુવાર સહિતના પાક પાણીમાં ગરકાવ થયા છે। ખેડૂતોને મોંઘાદાટ બિયારણ લાવી કર્યા હતા વાવેતર। ખેડૂતોને આશા બંધાય છે કે આ સિઝનમાં સારું ઉપજ આવશે, પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોની માંગ છે કે સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે। ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાક નિષ્ફળ જતા ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલી સર્જાય છે। તેવા સમયે સરકાર મદદ કરી સારું પેકેજ આપે, તાત્કાલિક ધોરણે ચેલવાડા ગામના લોકોની માંગણી છે। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર તાલુકાનું ચેલવાડા ગામ છે। અમારા ગામની અંદર લગભગ 500 વીઘા ગામની અંદર બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને ટોટલ સર્વે પાકની અંદર બધું નિષ્ફળ ગયું છે। 0% વરસ છે ચેલવાડા ગામની અંદર પાણી બહુ પુષ્કળ આવતા, અને અમારા ગામને સરકારશ્રીની વિનંતી કે અમારા ગામને સહાયની મદદ કરે એવી અમે વિનંતી કરાશું। મારું નામ છે પરમેશભાઈ રગાભાઈ ચૌધરી, ગામ ચેલવાડા, અને ગામનું સર્વે કરી અને મદદ કરવા વિનંતી। નીરુબેન પરવીણભાઈ, ગામ ચેલવાડા। અમારા પાણીનો નિકાલ કરો, બધું ખેતરમાં તણાઈ ગયું છે। જુવાર, બાજરી, આયડા, ગવાર બધું પાણીમાં તણાઈ ગયું છે। અમારે શું માલને ખવડાવવું, મનિકને શું ખવડાવવું, અને પાણીનો નિકાલ કરો। અમારે ભેંસોની પાડીયું નોની તણાઈ ગઈ છે, ભેંસું દુવા નહીં હાલતી। અમારે કંઈક નિકાલ કરો પાણીનો। બધું 4 પાડીઓ અમારે। શું નામ તમારું? નીરુબેન ઠાકોર, નીરુબેન પરવીણભાઈ। મારું નામ ઠાકોર સોમાભાઈ મેવાભાઈ, ગામ ચેલવાડા, તાલુકો રાધનપુર। અમે ચેલવાડા ગામ અમારું ભૌગોલિક દ્રષ્ટિએ આમ નીચાણવાળા વિસ્તારમાં આવે છે। બનાસકાંઠાની સરહદની નજીક આવે છે। બાજુમાં રોયટા ગામ બનાસકાંઠામાં આવે છે। જે બનાસકાંઠામાં પૂર આવ્યો એનું પાણી, તમામ પાણી અમારા ગામની અંદર આવે છે, મોટા ભાગનું પાણી। એના કારણે અમારા ગામમાં તમામ સીમ, આખી સીમ ડૂબમાં ગયેલી છે। ઘણા જે સીમમાં રહેવાવાળા લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું છે। રેસ્ક્યુ કરીને ગામ લોકોની દ્રષ્ટિએ લાયા છે, કોઈને ટ્રેક્ટરમાં લાયા, કોઈને આ રીતે લાયા, એવું બધું। અને એરંડા, અડદ, જુવાર, ગવાર જેવા તમામ જે ચોમાસું પાકો કહેવાય એ નિષ્ફળ ગયા છે। આજની તારીખમાં અમારા ગામની અંદર લગભગ ગણો ને કોઈ રસ્તા કે રોડ જેવું રહ્યું નથી કે જે ખેડૂતો પોતાના પશુપાલન માટે ખેતરમાં જઈ શકે। પરિસ્થિતિ બહુ વિકટ છે। ગામ લોકો બહુ દુઃખી થઈ રહ્યા છે। ગામની મોટા ભાગની આવક અત્યારે હાલમાં પશુપાલન ઉપર છે। પશુપાલનમાં બહુ વધારે તકલીફ છે। અહીંયા નથી તો કોઈ જગ્યાએ ઘાસચારાની સુવિધા રહી કે નથી કોઈ લોકોનું જે વાયેલું ધાન રહ્યું, આવી પરિસ્થિતિ છે। આ પરિસ્થિતિ વચ્ચે લોકો મુશ્કેલીમાં, તકલીફમાં જીવી રહ્યા છે।